બ્રેડ અને દૂધમાંથી બનતી આ મીઠાઈ બિલકુલ અલગ છે અને યુનિક મીઠાઈ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ સરળ છે. તો મહેમાનોને પણ તમે બનાવીને ખવડાવશો તો વિશ્વાસ નહીં કરે કે આ ફક્ત બ્રેડ અને દૂધમાંથી બનેલી મીઠાઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસિપીઓ ગમતી હોય તો રેસિપીને લાઇક કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો. તો આજે આપણે એકદમ ઇઝી અને ટેસ્ટી એવી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીં એના માટે મેં બ્રેડ લીધેલા છે. તો અહીં મેં બ્રેડ છ સ્લાઇસ લીધેલી છે, પણ પાછળથી બાળકોને બહુ ગમેલું એટલે 3 સ્લાઇસ એડ કરી દીધેલી. એટલે કુલ 9 સ્લાઇસમાંથી મેં આ મીઠાઈ બનાવીને તૈયાર કરેલી છે. તો આ રીતે એની કિનારી આપણે કાઢી લેવાની છે. તો તમે છરીની મદદથી પણ કાઢી શકો. મેં કાતરની મદદથી એને કાઢી લીધેલી છે. અને આ વધેલો જે ભાગ હોય છે બ્રેડની સાઈડોનો, એને તમે બ્રેડગમ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો અને એનાથી ખૂબ સરસ બ્રેડગમ બનતું હોય છે. હવે આપણે એક મોટી સાઇઝના પ્યાલામાં 1 કપ આખો અને બીજો અડધો કપ એમ 1.5 કપ જેટલું દૂધ લઈશું. તો અહીં આપણે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરીશું. અને આ દૂધ મેં ફ્રીજમાંથી જ લીધેલું છે, ગરમ કરીને ઠંડુ પાણીને મૂકેલું. તો તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. અને એમાં હવે 2 મોટી ચમચી ભરીને હું ખાંડ એડ કરીશ અને સરસ રીતે મિક્સ કરી લઈશ અને એને ઓગાળી લઈશ. તો ખાંડમાં મારે મોટાભાગે હું લવિંગ રાખું છું, એટલે લવિંગ રહી ગયેલું તો એને મેં કાઢી લીધેલું છે. તો ફ્રેન્ડ્સ, ખાંડમાં લવિંગ રાખીએ છીએ તો એના અંદર કીડીઓ નથી પડતી હોતી, એટલા માટે. તો અહીં મેં સારી રીતે મિક્સ કરી અને બધી ખાંડને ઓગાળી લીધેલી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે. બની શકે તો તમે નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કરજો. અને એમાં મેં અડધી ચમચી જેવું ઘી એડ કર્યું છે. ઘીની જગ્યા પર તમે બટર પણ એડ કરી શકો છો. અને એમાં આ રીતે એકની ઉપર એક એમ મેં 3 બ્રેડની સ્લાઇસ મૂકેલી છે. તો તમે 3, 5 તમારી રીતે મૂકી શકો. અને હવે એક સાઈડથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. જરૂર લાગશે તો સાઈડ પરથી બીજું પણ ઘી એડ કરીશું. બટરથી તમે આ મીઠાઈ બનાવશો તો પણ બહુ જ ટેસ્ટી બને છે. અને મેં આજે દેશી ઘીનો ઉપયોગ કરીને આ મીઠાઈ બનાવેલી છે. અને જો એક બાજુથી 2-1 મિનિટ જેવું થયું મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર, એટલે મેં બીજી બાજુ પલટાવી લીધું છે. અને બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી કરી લઈશ, એટલે મેં થોડું ઘી એડ કરી દીધેલું છે. તો જરૂર મુજબનું ઘી તમારે એડ કરવાનું અથવા બટર, અને સરસ બધી સાઈડથી આપણે એને ક્રિસ્પી કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આ મીઠાઈ એટલી સરળ છે બનાવવામાં અને ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે. અને તમે ખાશો એટલે તમને એટલી બધી પસંદ આવશે ને કે તમે વારંવાર એને બનાવીને ખાશો. હવે આ રીતે એના ઉપરથી આપણે જે ખાંડ ઓગાળેલું દૂધ છે તે 2-3 ચમચી નાખતા જઈશું. અને બધું દૂધ બ્રેડની અંદર એબ્સોર્બ થાય ત્યાં સુધી આ રીતે એને હલકા હાથે આપણે હલાવતા રહીશું. અને આ દૂધ બધું એબ્સોર્બ થઈ જાય અંદર એટલે બીજી 2-3 ચમચી આપણે દૂધ એડ કરીશું. તો આપણે બધું દૂધ એકસાથે નથી નાખવાનું. આ રીતે થોડું થોડું કરીને આપણે દૂધ એડ કરતા જવાનું છે. ફ્રેન્ડ્સ, બીજી એક વાત છે કે જો તમારે ખાંડ વગર આ મીઠાઈને બનાવવી હોય તો પણ તમે એને બનાવી શકો છો. તો દૂધમાં આપણે જે ખાંડ નાખી છે એ સ્ટેપને તમારે સ્કીપ કરી દેવાનું અને ફક્ત દૂધ જ રાખવાનું. અને આ જ સેમ પ્રોસેસથી મીઠાઈ બનાવવાની. પરંતુ છેલ્લે જ્યારે મીઠાઈ તૈયાર થઈ જાય ત્યારે એમાં ઉપરથી તમારે મધ નાખવાનું. તો મધ નાખીને પણ તમે આ મીઠાઈ બનાવી શકો છો. પરંતુ આજે મેં ખાંડનો ઉપયોગ કરીને એને બનાવેલી છે. તો બિલકુલ મોંમાં ઓગળી જાય એવી મીઠાઈ બનીને તૈયાર થાય છે. અને ટેસ્ટ તો એટલો ફાઇન આવે છે કે તમે ખાતા રહી જશો. તો જુઓ, આ રીતે 2-3 ચમચી એમ થોડું થોડું કરીને આપણે લગભગ અડધા કપ જેવું દૂધ એમાં એડ કરવાનું. અને આ રીતે બધું જ દૂધ એબ્સોર્બ થઈ જાય એટલે આપણે બીજું દૂધ એડ કરવાનું. અને આવું ક્યાં સુધી કરવાનું? તો જ્યાં સુધી સરસ સોફ્ટ એવી આપણી મીઠાઈ બનીને ના તૈયાર થાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની. અને સરસ માવેદાર એવો એનો સરસ
માવેદાર લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું. તો આ રીતે એકદમ હલકા હાથે આપણે એને પલટાવી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ અને ક્રીમી મીઠાઈ બનીને તૈયાર થઈ રહેલી છે. તો મેં મીડિયમ ફ્લેમ પર આ મીઠાઈ બનાવીને તૈયાર કરેલી અને ફ્રેન્ડ્સ બિલકુલ હાઈ ફ્લેમ નહીં કરવાની, નહીંતર દૂધ બળે તો મીઠાઈમાં સ્વાદ સારો નહીં આવે. અને જો તમે વધારે મીઠાઈ બનાવવા માંગતા હોય તો નોનસ્ટિક મોટા પેનમાં એકસાથે પહેલાં ઘીમાં રોસ્ટ કરી લેવાનું અને કાઢી લેવાનું અને પછી બધી મીઠાઈમાં આ રીતે દૂધ એડ કરતા જઈ અને એને આ રીતે મિક્સ કરતા રહેવાનું અને હલકા હાથે એને આ રીતે ફેરવતા રહેવાનું. એટલે આપણી બધી મીઠાઈ એકસાથે બનીને તૈયાર થઈ જાય. તો જુઓ મેં અડધા કપ જેટલા દૂધનો ઉપયોગ કર્યો છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી આપણી મીઠાઈ બનીને બિલકુલ તૈયાર છે. તો આ રીતે મેં બીજી બેચ અને ત્રીજી બેચ એમ 3 બેચમાં આ મીઠાઈ બનાવીને તૈયાર કરી લીધી છે. અને વચ્ચે કઢાઈમાં ખૂબ દૂધ બળી ગયેલું એટલે મેં કઢાઈ પણ ચેન્જ કરેલી. એટલે તમને અગાઉથી કહું છું કે એ રીતે કઢાઈ લેજો કે એમાં તમે પહેલાં રોસ્ટ કરી લેજો ઘીમાં અને પછી દૂધ નાખીને આ પ્રોસેસ કરજો. તો ઓછી મહેનતમાં ઝડપી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ તમે આ મહેમાનને ખવડાવશો તો એમને પણ ખૂબ જ ગમશે અને ખાવાવાળા વિશ્વાસ પણ નહીં કરે કે તમે આ દૂધ અને બ્રેડમાંથી મીઠાઈ બનાવેલી છે. તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. એ બિલકુલ ફ્રીમાં છે અને તમે મને તમારો સપોર્ટ કરતા રહેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.